મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે 11મા ચેપ્ટરની આપણે શરૂઆત કરેલી, જેમાં છેલ્લે ફોટોઇલેક્ટ્રિક અસર કે હર્ટ્ઝે સૌ પ્રથમ આ ફોટોઇલેક્ટ્રિક અસરની શોધ કરી, કેવી રીતે એણે શોધ્યું, એના પછી હોલવાસના અવલોકનો જે હતા એની આપણે ચર્ચા કરેલી. હવેની જે ચર્ચા છે આપણી, ગઈ વખતે ફોટોઇલેક્ટ્રિક અસરની ચર્ચા કરેલી, એ આજે પણ કન્ટિન્યુઅસ છે આપણી, પણ એમાં એક નવો પ્રયોગ આપણે શીખવાનો છે, જેને આપણે લિનાર્ડનો પ્રયોગ કહીશું. લિનાર્ડે વ્યવસ્થિત રીતે પ્રયોગની એક ગોઠવણ કરી, સ્પેશિયલ ફોટોઇલેક્ટ્રિક અસર એના પરિણામો નોંધવા માટે. હવે પહેલી એક વસ્તુ આપણે એવું કહી દઈએ કે આપણે એક વર્ક ફંક્શનની ચર્ચા કરેલી કે કોઈ સપાટીમાંથી મુક્ત ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે જરૂરી એવી લઘુત્તમ ઉર્જા, એને વર્ક ફંક્શન કહેવાય. અને બીજી આપણે થ્રેશોલ્ડ આવૃત્તિની ચર્ચા કરેલી, થ્રેશોલ્ડ આવૃત્તિની વાત કરેલી, જેને μ0 વડે આપણે દર્શાવતા હતા. વર્ક ફંક્શન હોય તો φ0 વડે દર્શાવતા હતા. થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય? તો કોઈ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે જરૂરી એવી લઘુત્તમ આવૃત્તિ, આપાત વિકિરણની જરૂરી એવી લઘુત્તમ આવૃત્તિ, એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. અને આ થ્રેશોલ્ડ આવૃત્તિ જુદી જુદી ધાતુઓ માટે જુદી જુદી હોય. મતલબ કે એના પર જે વિકિરણ આપાત કરીએ, જસત પર ધારો કે એવું અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરવું અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય, તો એના કરતાં ઓછી આવૃત્તિવાળું વિકિરણ જસત પર આપાત કરવું તો ઉત્સર્જન ના થાય. એટલે જુદી જુદી ધાતુઓ માટે આ જે આવૃત્તિના મૂલ્યો છે એ જુદા જુદા વિભાગમાં છે. આપણને 3 ધાતુઓના નામ આપ્યા છે: ઝિંક, જસત, ઝિંક એટલે જસત, કેડમિયમ અને મેગ્નેશિયમ. એક ઝિંક, કેડમિયમ અને મેગ્નેશિયમ. આ 3 ધાતુઓ એવી છે કે જેની પર અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરીએ તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે આના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો એ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં છે એવું કહેવાય. આ 3 ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો કયા વિભાગમાં છે? અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં. આપણી જોડે જસતની પ્લેટ હોય કે કેડમિયમ કે મેગ્નેશિયમ એની પ્લેટ કે એનો ટુકડો હોય, તો એની પર તમે યુવી કિરણો આપાત કરો, અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત કરો, તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે જ. પછી બીજા 3-4 નામ આપ્યા છે આપણને: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. આવા નામ છે: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, પછી રૂબિડિયમ, અને હજુ પણ કોઈ એક નામ છે, સીઝિયમ, CS, સીઝિયમ. તો આ જે ધાતુઓ છે એ નીચે લખીએ આપણે: સીઝિયમ ને રૂબિડિયમ. આ ધાતુઓ છે એની પર દ્રશ્ય પ્રકાશનું વિકિરણ આપાત કરો. કયો પ્રકાશ આપાત કરો? દ્રશ્ય પ્રકાશ. તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે કે આની થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો, આ 5 જે નામ લખ્યા, એના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો દ્રશ્ય વિભાગમાં પડે છે. આ આલ્કલી ધાતુઓ છે. ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ, એના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે. કોઈ વખતે MCQમાં તમને પ્રશ્ન પૂછી શકાય આના આધારે કે નીચેના પૈકી 4 વિકલ્પો આપ્યા, એમાં 4, નીચેના પૈકી કઈ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે અથવા અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં છે. અને એ પ્રશ્ન એવી રીતે પૂછ્યો હોય કે જેમાં આ 3માંથી એક આપ્યું હોય અને બાકીના 3 બીજા નામ આપ્યા હોય. એ આમાંથી પણ હોઈ શકે. તમને એવું આપ્યું કે ઝિંક, લિથિયમ, સોડિયમ અને રૂબિડિયમ, 4 ઓપ્શન છે, A, B, C, D. તો આ A, B, C, D એમાંથી કઈ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં છે? તો ઝિંક માટે. આ 3માં નહીં, એમાં દ્રશ્ય પ્રકાશ છે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે કોઈ પ્રશ્ન તમને આના આધારે પૂછી શકાય. એટલે બુકમાં આ જે પોઈન્ટ આપ્યો છે, લખીને આપ્યું છે તમને કે કઈ ધાતુઓ માટે અલ્ટ્રાવાયોલેટ, કઈ ધાતુઓ માટે દ્રશ્ય પ્રકાશ, તો અંડરલાઈન ખાસ કરી રાખો. એના આધારે MCQ તમને પૂછી શકાય. એવી બીજી ધાતુઓ પણ હોઈ શકે, પણ બુકમાં આપણને આટલા નામ આપ્યા છે.
હવે જુઓ, લિનાર્ડનો જે પ્રયોગ છે એમાં ગોઠવણ કેવી છે, તો એણે શું કર્યું છે, એક આવી નળી લીધી છે જેમાં શૂન્યાવકાશ છે, શૂન્યાવકાશ કરેલો હોય એવી એક નળી છે. એ નળીની અંદર બે સપાટીઓ અહીંયા રાખી છે, ઇલેક્ટ્રોડ જેને કહીએ આપણે. આ એક સપાટી છે, ફોટો સંવેદી સપાટી રાખી છે. આ બાજુ એક કલેક્ટર રાખ્યું છે, આને કલેક્ટર કહેવાય. કલેક્ટર એટલે ઇલેક્ટ્રોનને ખેંચે પોતાની તરફ, એ રીતે કલેક્ટર. આ ફોટો સંવેદી સપાટી એટલે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરતી સપાટી છે. અને આ સોર્સ એટલે કોનું, ધારો કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપણે આપાત કરીએ છીએ, અહીંયા જસત રાખી દીધું, અલ્ટ્રાવાયોલેટનું સોર્સ અહીંયા છે, એમાંથી વિકિરણ આ સપાટી પર આપાત થાય છે. સપાટી પર વિકિરણ આપાત થાય એટલે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું છે, એમાંથી ઇલેક્ટ્રોનનું શું થાય છે, ઉત્સર્જન થાય છે. બાહ્ય પરિપથમાં શું છે, તો અહીંયા આ 4 ડોટ આપણે બતાવ્યા છે અને એને આની સાથે આવી રીતે જોડેલું છે, અહીંથી આમ કરેલું છે. એટલે આમ સીધી ચોકડી મારી દઉં તો શું થાય, બંને વાયર ભેગા થઈ જાય એવું કહેવાય. અહીંયા કેવી રીતે આપણે બતાવ્યું છે, તો આને અહીંયા જોડેલું છે આમ, તો વચ્ચેથી આ રીતે દેખાય, મતલબ કે આ બે વાયર ભેગા થતા નથી, અહીં સામસામે જોડાય છે, આ સામસામે જોડાયું. આને કમ્યુટેટર કહેવાય. કમ્યુટેટરને આમ ઉલટ સુલટ કરીએ આપણે, એટલે આના ટચમાં લાવવું પડે, પણ એ ઉલટ સુલટ કરીએ તો એક વખત આમ ટચ કરીએ તો ધારો કે આ બાજુની ધન સ્થિતિમાન થાય તો આ બાજુ ઋણ સ્થિતિમાન થાય. અને એ કમ્યુટેટરની મદદથી આ બાજુની પોલારિટી, આ ધન હતું એ ઋણ કરી શકાય અને ઋણ હતું એ ધન કરી શકાય. અહીં બેટરીના છેડા ના બદલવા પડે મારે, બેટરી તો નામ જ રાખવાની, પણ કમ્યુટેટરથી આ સી અને એ ને અનુક્રમે ધન અને ઋણ કરી શકાય. એકને ધન કર્યો તો બીજું એ વખતે ઋણ હશે, પણ જે ધન હતો એને ઋણ કરી દઉં તો ઋણ હતું એ શું થઈ જશે, ધન થઈ જશે. અત્યારે હાલ આપણે એવી ગોઠવણ છે કે આને ધારો કે આપણે ધન સ્થિતિમાને રાખીએ છીએ, એ ને, તો આ સી છે એ કયા સ્થિતિમાને આવશે, ઋણ સ્થિતિમાને, એટલે કે બેટરીના ઋણ છેડા સાથે જોડાઈ જશે. જો અત્યારની ગોઠવણ જુઓ, અહીં ઋણ છેડો છે, તો આ બાજુ આ પોઈન્ટ છે. હવે આ પોઈન્ટ છે, આ ને આ બેને હું ટચ કરી દઉં આમ, એટલે શું થયું, આ ઋણ છેડો જે આ બાજુ હતો એ અહીંથી આની જોડે ઋણ થઈ ગયો. સોરી, આપણે આને ધન કરવો છે એટલે આને અહીંયા જોઈન કરી દેવાનું. આ બેને હું જોઈન કરું, આમ ફેરવું છે એટલે કોન્ટેક્ટમાં આવી જશે, તો આ છેડો વાયર અહીંયા થઈ અને આ ઋણ બની જશે. અને એનાથી ઉલટું આને અહીંયા આની સાથે જોડીએ એટલે આ અહીંયા જોડાઈ જશે, અહીંયા જોડાઈ જશે. એનો મતલબ કે આ ધન છેડો હતો એ અહીંથી, એક મિનિટ, ધન છેડો અહીંથી એટલે આની સાથે જોડવાનું છે અહીંયા, એટલે આની સાથે આ ધન છેડો જોડાશે, એટલે આને આની સાથે જોડવાનું, આને આની સાથે જોડો, એટલે આ બાજુ ધન બની જાય, આ બાજુ ઋણ બની જાય. એ કમ્યુટેટરથી એ સેટ થઈ જાય, જેવી રીતે આપણે એનું કનેક્શન કરવું હોય એ રીતે. એટલે અત્યારે હાલ આપણે આને છૂટું બતાવીએ છીએ, વાસ્તવમાં એનું કનેક્શન કરવું પડે તો જ પરિપથ પૂરો થાય. બીજું, અહીંયા એક મીટર મૂક્યું છે, માઇક્રોમીટર. અહીં વોલ્ટ મીટર છે. વોલ્ટ મીટર એટલે અહીંથી કેટલો સપ્લાય વોલ્ટેજ આપણે આપવો છે તે નક્કી થાય, 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ જે આપવો હોય તે. આ માઇક્રોમીટર છે એ પ્રવાહ માપશે. એ શું થશે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની નોંધ કરશે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ માપશે. અહીં જુઓ, આ એ અને સી એકબીજાના સીધા કોન્ટેક્ટમાં નથી. ભલે આ બેટરી મેં જોડી, બેટરી ચાલુ કરી દીધી, અહીંયા કોન્ટેક્ટ કરી દીધો, પણ આ બે એકબીજાના સીધા સંપર્કમાં નથી. એટલે જ્યાં સુધી અહીંથી વિકિરણ આપાત નહીં કરીએ ત્યાં સુધી આ કોઈ પ્રવાહ નહીં બતાવે, કોઈ વોલ્ટેજ નહીં બતાવે, કારણ કે સર્કિટ અહીંયા બ્રેક છે. એટલે હવે લિનાર્ડે એના પ્રયોગમાં શું કર્યું, તો એને ધન સ્થિતિમાને રાખ્યું પહેલા, સી ને ઋણ સ્થિતિમાને રાખ્યું. અહીં સોર્સમાંથી વિકિરણ આપાત કર્યું, ધારો કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આ સપાટી પર આપાત કર્યું. આ સપાટી ફોટો સંવેદી સપાટી, મતલબ કે એમાંથી વિકિરણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે એવી સપાટી, ધાતુની સપાટી, એટલે એ ફોટો સંવેદી કહેવાય. બરાબર. હવે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે તો થશે શું, હવે અહીંયા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એનું શું, તો આ એ પ્લેટને આપણે ધન સ્થિતિમાને રાખી છે, સી ને ઋણ રાખી, એટલે ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર પહેલા તો રચાશે. અને ક્ષેત્રની વિરુદ્ધમાં આ ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થશે અહીંયા, એ બધા અહીં સુધી પહોંચશે. ઇલેક્ટ્રોન અહીં સુધી આવશે એટલે પરિપથ પૂર્ણ થયો. અહીંયા પ્રવાહ નોંધાશે, કેટલા વોલ્ટેજ તમે આપ્યા છે તે નોંધાશે. કયો પ્રવાહ નોંધાશે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહેવાય આને.
ઇલેક્ટ્રોન વધારે સંખ્યામાં હશે તો પ્રવાહ વધારે મળશે, ઇલેક્ટ્રોન ઓછી સંખ્યામાં હશે તો ઓછો મળશે. એટલે અહીંયા આ સપાટીમાંથી જે સી છે સપાટી, ફોટોસંવેદી સપાટી, એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. આ ફોટો ઇલેક્ટ્રિક અસર થઈ. અહીં ઉત્સર્જન થયું એટલે અહીંયા તમે નોંધો કે ના નોંધો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, પણ ઉત્સર્જન તો થયું. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર આ શૂન્યાવકાશ ધરાવતી ચેમ્બરમાં એટલે કે એ ટ્યુબની અંદર બની. અહીં શું છે આ ઉપર, તો અહીં એક વિન્ડો રાખી છે આપણે ડબલ વિન્ડો, જેમાંથી પ્રકાશ દાખલ થઈ શકે. આ ખુલ્લું ના હોય, એ બંધ હોય. કેમ કે અંદર શૂન્યાવકાશ રાખવા માટે આને એર ટાઈટ બંધ કરવું પડે. પણ એ વિન્ડો કેવી, તો જે દ્રવ્યમાંથી એ વિન્ડો બની છે એમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણ અંદર જઈ શકે. કાચ હોય તો કાચમાં તો પ્રકાશ દાખલ થઈને એક બાજુથી બીજી બાજુ જાય, પારદર્શક કાચ હોય તો આપણને ખબર છે. ધારો કે આ મારા ચશ્માના કાચ છે તો આ લાઇટ જે મારા આંખમાં નહીં જતું હોય તો જાય છે, તો કાચમાંથી પસાર થયું. એવી અહીંયા ક્વાર્ટ્ઝની અથવા કાચની એક બીજી વિન્ડો રાખી હોય, એ વિન્ડોમાંથી અહીંથી વિકિરણ આપાત કરવાનું. સી ઉપર એટલે કે ફોટોસંવેદી સપાટી પર વિકિરણ આપાત થયું, એની થ્રેશોલ્ડ આવૃત્તિ જે હોય આ સપાટીની એના કરતાં વધારે આવૃત્તિવાળું અથવા એના જેટલી આવૃત્તિવાળું વિકિરણ આપાત કરીએ એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે અને આપણને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળશે. આ એનો પ્રયોગ છે. હવે આ પ્રયોગમાં એણે શું કર્યું, તો અહીંથી જે સપ્લાય આપીએ છીએ, ધારો કે આ કલેક્ટર એ એને ધન સ્થિતિમાને રાખ્યું, એ ધન સ્થિતિમાનમાં ફેરફારો કરતા ગયા. એક અહીંયા ફેરફાર કરવાનો સ્થિતિમાનમાં, અને બીજું આપાત વિકિરણ છે એની તીવ્રતા અને આવૃત્તિ, આપાત વિકિરણની તીવ્રતા અને આવૃત્તિમાં પણ ફેરફારો કરી. ધારો કે અહીંયા આ સ્થિતિમાન અચળ રાખું તો અહીંયા તીવ્રતામાં ફેરફાર કરું, કોઈ એક જ ફેરફાર કરવાનો. કઈ કઈ ભૌતિક રાશિઓમાંથી જુઓ, એક તો આ કલેક્ટર છે એનું સ્થિતિમાન, કલેક્ટરનું સ્થિતિમાન જેને V વડે દર્શાવો, વોલ્ટેજ V સ્થિતિમાનનો તફાવત. બીજું ઉદ્ગમ છે S ની આવૃત્તિ, એટલે કે ઉદ્ગમની આવૃત્તિ. S એટલે સોર્સ, સોર્સ એટલે ઉદ્ગમ, ઉદ્ગમની તીવ્રતા. આ ત્રણમાંથી ગમે તે એક ફેરફાર કરવાનો અને બાકીના બે અચળ રાખવાના અને પ્રયોગ કરવાનો. સમજો કે પહેલા હું આ સ્થિતિમાન અચળ રાખું છું, ધન સ્થિતિમાન, માત્ર આ ઉદ્ગમની તીવ્રતામાં વધારો કરું છું. પહેલા તીવ્રતા I1 લઉં, પછી તીવ્રતા I2 લઉં, એટલે કે તીવ્રતા વધારો, ફરી તીવ્રતા વધારો, આવૃત્તિ ના બદલું. તીવ્રતા અને આવૃત્તિમાંથી માત્ર શું બદલવાનું, તીવ્રતા. તીવ્રતા કેવી રીતે બદલી શકાય, જે ઉદ્ગમ છે, ઉદ્ગમ તરીકે ધારો કે અલ્ટ્રાવાયોલેટનું ઉત્સર્જન કરે એવો બલ્બ છે, અથવા તમે અહીંયા એવી સપાટી રાખી છે, રૂબિડિયમ છે ધારો કે, અથવા તો સીઝિયમ છે, તો દ્રશ્ય પ્રકાશ આપાત કરવો પડે. આપણી જોડે દ્રશ્ય પ્રકાશ ઉત્પન્ન કરે એવો બલ્બ હોય તો એ બલ્બ અહીંયા રાખી શકાય. હવે એ બલ્બની તીવ્રતા હું કેવી રીતે વધારી શકું, તો બલ્બ તો જે છે જ છે, પણ બલ્બને હું પહેલા દૂર રાખ્યો છે, આ વિન્ડોથી દૂર રાખ્યો છે, તો અહીં પહોંચતા પ્રકાશની તીવ્રતા થોડીક ઓછી હોય. સમજો કે આપણા ઘરમાં કોઈ બલ્બ છે, બલ્બની નજીક એકદમ જઈને તમે એનો પ્રકાશ જુઓ અને બલ્બથી દૂર પ્રકાશ જુઓ, તો પ્રકાશ જેમ જેમ આગળ વધે એમ એની તીવ્રતા શું થાય, ઓછી થતી જાય. સમજો કે એકાદ કિલો, આ જે બલ્બ છે 9 વોટનો આપણા ઘરમાં, એ રૂમમાં જેટલું પ્રકાશ આપે છે એ જ બલ્બ મેં 1 કિલોમીટર દૂર રાખીને પછી આ રૂમમાં અજવાળું શોધું તો, ભલે રૂમ ખુલ્લો છે, અથવા આપણે ટેરેસ પર ઊભા છે, ટેરેસ પર 1 કિલોમીટર દૂર જે બલ્બ ચાલે છે એનું પ્રકાશ આપણા ઘર પર કેટલું પહોંચતું હશે, તો એની તીવ્રતા બહુ ઓછી થઈ જતી હશે. આવૃત્તિ ના બદલાય, ધ્યાન રાખો. એ પ્રકાશ ગમે એટલે દૂર જશે, એની આવૃત્તિ નહીં બદલાય, પણ તીવ્રતા તો ઘટશે દૂર હશે તો. અને દૂરથી ધીરે ધીરે એને નજીક લઈ જાઓ તો થોડોક નજીક લઈ જાઓ એટલે પાછી તીવ્રતા વધે. અહીંયા આપાત થતા પ્રકાશની હજુ નજીક લઈ જાઓ, તીવ્રતા વધે. ઉદ્ગમ એનું જ છે, એની આવૃત્તિ પણ એની જ છે. અહીં પોટેન્શિયલ જે રાખ્યું છે આપણે, સ્થિતિમાન રાખ્યું છે, એ પણ નથી બદલતા. માત્ર ઉદ્ગમની તીવ્રતામાં ફેરફાર કરીને આ પ્રયોગમાં અવલોકનો નોંધીએ છીએ. ધારો કે હું ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો છે એ નોંધું છું, તો એક નોંધ એવી રીતે કરી, તીવ્રતામાં ફેરફાર કરી અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની નોંધ કરી. એ વખતે આ સ્થિતિમાન અને આવૃત્તિ કેવી રાખી, ઉદ્ગમની આવૃત્તિ ને એનું સ્થિતિમાન એ અચળ રાખ્યું. પછી બીજી વખત પ્રયોગ કર્યો, જેમાં વીમાં ફેરફાર કરતા ગયા, આ બે અચળ રાખ્યા, તો પણ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બદલાય. વીમાં ફેરફાર કરતા જવાનું. ધારો કે એનું સ્થિતિમાન ધન રાખ્યું છે, પહેલા ઓછું મૂલ્ય રાખ્યું છે, આપણે સમજો કે 0.1 વોલ્ટ રાખ્યું છે,
અહીંથી જે પ્રકાશ આપાત કરીએ છીએ એની તીવ્રતા અને આવૃત્તિ નથી બદલતા. હવે આનું સ્થિતિમાન પહેલા ધારો કે v નું મૂલ્ય હું 0.1 રાખું છું, 0.1 વોલ્ટ. તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ મળ્યો ખરો, પણ ઓછો મળ્યો. પછી v નું મૂલ્ય વધારીને 0.2 પ્લસ પોઝિટિવ, તો પાછો પ્રવાહ વધ્યો, ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ. v નું મૂલ્ય ધારો કે 0.5 કરી દઉં છું, 0.5 વોલ્ટ, પાછો પ્રવાહ વધ્યો. કેમ એવું થતું હશે? તો અહીંયા જેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એ જાતે તો અહીંયા ના જ આવી શકે. સમજો કે આને કોઈ સ્થિતિમાન જ નથી આપ્યું તો ઇલેક્ટ્રોન જુદી જુદી ઉર્જાવાળા હશે. સપાટીમાંથી બહાર આવતા ઇલેક્ટ્રોન જુદી જુદી ઉર્જાવાળા હશે. કોઈ ઇલેક્ટ્રોનની ઉર્જા 0 પણ હશે, કોઈની ઉર્જા સૌથી વધારે પણ હશે, કોઈની મીડિયમ પણ હશે. તો એ બધા ઇલેક્ટ્રોન અહીં પહોંચતા નથી. હવે આનું સ્થિતિમાન 0.1 કર્યું તો 0.1 જેટલા સ્થિતિમાનની અસર હેઠળ જે ઇલેક્ટ્રોન અહીં આવવા માટે શક્તિમાન હશે એવા જ ઇલેક્ટ્રોન આવશે. અમુક ઇલેક્ટ્રોન હજુ ઓછી ઉર્જાવાળા એવા હશે કે 0.1 જેટલું સ્થિતિમાન રાખ્યું તો અહીંયા પહોંચવા માટે શક્તિમાન થતા નથી, એમને જરૂરી ઉર્જા મળતી નથી, કારણ કે એમની જોડે પોતાની જોડે ઓછી ઉર્જા હતી. એટલે વધારે ઉર્જાવાળા ઇલેક્ટ્રોન પહેલા અહીંયા આવી જશે. 0.1 જેટલું સ્થિતિમાન હશે તો પણ 0.1 એટલે જસ્ટ આપણે ખાલી એક્ઝામ્પલ લઈએ છીએ, આપણે એવું લખવાનું નથી. પછી સ્થિતિમાન વધારીને 0.2 જેટલું કર્યું ધારો કે, તો અહીં પહેલા શરૂઆતમાં 0.1 વખતે 10 ઇલેક્ટ્રોન આવતા હતા, તો હવે ધારો કે 15 ઇલેક્ટ્રોન થયા. એટલે ઓછી ઉર્જાવાળા પણ બીજા થોડાક 5 ઇલેક્ટ્રોન આવે કલેક્ટર તરફ, આ અહીંયા કલેક્ટર તરફ. પછી વળી સ્થિતિમાન વધાર્યું, ધન સ્થિતિમાન, તો વધુ અહીંયા આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા ધીરે ધીરે વધવા લાગી. જે પેલી ઓછી ઉર્જાવાળા હતા ને એ પણ કલેક્ટર સુધી પહોંચવા લાગ્યા, કારણ કે સ્થિતિમાન વધારીએ છીએ એટલે ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા વધી. બહાર આવતા ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા શું થઈ? વધી. ફોટો ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા. ક્યાં સુધી સ્થિતિમાન વધારીએ તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે? તો સૌથી છેલ્લે અહીંયા જે ઇલેક્ટ્રોન, છેલ્લે એટલે અહીંયા કઈ ઉદ્ગમની નજીક નહીં, પણ એવા ઇલેક્ટ્રોન અહીંયા હશે કે જેની ઉર્જા સપાટીમાંથી બહાર આવ્યા પછી ઉર્જા પૂરી થઈ ગઈ. સપાટીમાંથી બહાર આવવા માટે જ ઉર્જા વપરાઈ ગઈ. અહીંથી જે ઉર્જા આપીને આપણે વિકિરણ દ્વારા, એ આપેલી બધી ઉર્જા વાપરીને જે ઇલેક્ટ્રોન બહાર આવે એમની જોડે વધ્યું શું? તો 0. તમને 100 રૂપિયા આપીને બજારમાં મોકલ્યા કે જાઓ ફરી આવો, બધા રૂપિયા વાપરીને ઘેર આવે, તમારી જોડે શું વધ્યું? તો કોઈ નહીં, કશું જ રૂપિયા ના વધે તમારી જોડે. પણ બીજો કોઈ તમારો મિત્ર છે, એ 100 રૂપિયા લઈને નીકળ્યો, 50 જ વાપરીને પાછો આવ્યો, તો એની જોડે 50 રૂપિયા વધ્યા, એટલે એટલી 50 એકમ ઉર્જા વધી એની જોડે. વાપર્યા ઓછા એટલે વધ્યા ને, તમે બધા વાપર્યા. તો અહીંથી જે ઉર્જા મળે છે એ આ ફોટો સંવેદી સપાટીના મુક્ત ઇલેક્ટ્રોન જે બહાર આવવા માંગે છે, બધાને ઉર્જા તો સરખી જ મળે છે. તમને બંને મિત્રોને રૂપિયા તો સરખા જ આપ્યા છે, પણ એક શું કરે છે? બધા રૂપિયા વાપરીને આવે છે બહાર, બજારમાંથી બધા રૂપિયા વાપરીને આવે છે, બીજો 50 બચાવીને આવે છે, 50 જ વાપરે છે. તો અહીંથી બહાર આવતા ઇલેક્ટ્રોન કેવા હશે? તો એમને મળતી બધી ઉર્જામાંથી બધાને મળી તો સરખી જ, પણ અમુક ઇલેક્ટ્રોન જે સપાટીમાં થોડા ઊંડે હશે એને વધારે ઉર્જા વપરાશે બહાર આવવા માટે, અને એકદમ સપાટીની નજીક હશે એ તરત જ બહાર આવી જશે ઓછી ઉર્જા વાપરીને. બધી ઉર્જા આપણે એની બહાર આવે પછી ઉર્જા 0 છે. 0 ઉર્જાવાળા ઇલેક્ટ્રોન અહીં પહોંચે એટલી ઉર્જા, એટલું પોટેન્શિયલ અહીંયા રાખવું તો શું થશે? હવે બધા જ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે પોટેન્શિયલના કોઈ ચોક્કસ મૂલ્ય માટે. પછી પોટેન્શિયલ વધારવું તો કોઈ ફરક નહીં પડે. એટલે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં કોઈ ફરક પડશે નહીં. આ એક મુખ્ય અવલોકન ધ્યાન રાખો. શું બદલ્યું એને? લિનાર્ડે સ્થિતિમાન બદલ્યું, આ બે ના બદલ્યા. ધારો કે પહેલા આવૃત્તિ અને તીવ્રતા અચળ રાખી, આ એક જ જગ્યાએ ઉદ્ગમ રાખવાનું, એમાંથી ઉત્સર્જિત આવૃત્તિ એકના એક ચાલુ રાખવાની. તો સ્થિતિમાન ધીરે ધીરે વધારીએ છીએ કલેક્ટરનું, એ પ્લેટનું ધન સ્થિતિમાન ધીરે ધીરે વધારીએ છીએ તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ધીરે ધીરે વધે છે. પણ અમુક મૂલ્ય પછી, આ વોલ્ટેજના અમુક મૂલ્ય પછી વધારે મૂલ્ય લઈએ તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધતો નથી. મતલબ કે બધા જ ઇલેક્ટ્રોન અહીં પહોંચી જ જાય છે. બધા જેવા અહીંયા સપાટીમાંથી બહાર આવે બધા જ અહીંયા પહોંચી જાય, સપાટીમાંથી બહાર આવે બધા જ અહીંયા પહોંચી જાય. પછી પાછા સપાટીને મળી જાય, એ સપાટીને ઇલેક્ટ્રોન મળી પણ જાય પાછા. પરિપથ પૂરો થાય એટલે ઇલેક્ટ્રોન પાછા અહીંયા આવી જ જાય. પણ આપણે તો અહીંથી ઉત્પન્ન થાય નહીં પહોંચે એની ચર્ચા કરીએ છીએ. તો અહીંથી આવતા ઇલેક્ટ્રોન અહીં પહોંચે એટલે આ એમીટરમાંથી પણ ઇલેક્ટ્રોન પસાર થવાના, એટલે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ મળશે. ઓછા ઇલેક્ટ્રોન આવતા હશે તો પ્રવાહ ઓછો, વધારે ઇલેક્ટ્રોન આવતા હશે તો પ્રવાહ વધારે. તો આ પોટેન્શિયલ જે આપ્યું છે, ધન પોટેન્શિયલ, કલેક્ટરનું પોટેન્શિયલ અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ, એની વચ્ચેનો સંબંધ કેવો? તો રેખીય સંબંધ મળે છે.
જેમ જેમ પોટેન્શિયલ વધારીએ છીએ તેમ તેમ અહીંયા મળતો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. લિનાર્ડનું આ પહેલું અવલોકન. પણ કયું સ્થિતિમાન? ધન સ્થિતિમાન. ધ્યાન રાખો, કલેક્ટરનું સ્થિતિમાન ધન રાખીએ છીએ ત્યારે, અને એના માટેનો આપણને આલેખ આપ્યો છે. જો ફોટોઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ છે એમાં એક આલેખ આપણને આપ્યો છે. એક સ્થિતિમાન વધે તે આલેખ આપ્યો છે, અને બીજો આલેખ તીવ્રતા બદલીને, આપણે હમણાં તીવ્રતા બદલવાનું કીધું, એનો પણ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનો આલેખ આપેલો છે. તીવ્રતાના વધારા સાથે પોટેન્શિયલ ના બદલું તો તીવ્રતા વધારીએ એમ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે. પહેલે આપણે કીધી ચર્ચા. બીજી ચર્ચા, સ્થિતિમાનના વધારા સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થાય છે. બરાબર? જો પહેલું આપણે તીવ્રતા અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ એનો આલેખ જો દોરીએ તો એ આલેખ આપણને આપ્યો છે. ઊભી અક્ષ ઉપર પ્રવાહ લીધો છે, ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ, અને અહીંયા લીધી છે તીવ્રતા. એટલે આ આપાત પ્રકાશની તીવ્રતામાં વધારો કરીએ, ઉદ્ગમ પહેલા દૂર રાખ્યું, પછી થોડું નજીક લાવવું, પછી થોડું નજીક લાવવું, પછી થોડું નજીક લાવવું, એમ, એટલે તીવ્રતા વધતી જાય. તીવ્રતા વધતી જાય તો સામે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ખરો, પણ કયો? ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. એટલે આનો સંબંધ આપણને આવો સુરેખ મળે છે. પ્રવાહ વિરુદ્ધ તીવ્રતાનો આલેખ. બીજા કોઈ મૂલ્યો બદલવાના નથી. એટલે v અચળ રાખ્યું, આવૃત્તિ અચળ રાખી, પણ તીવ્રતામાં વધારો કર્યો. તો અહીંયા મળતો આપણને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધતો જાય છે. જેમ જેમ તીવ્રતા વધે છે તેમ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય વધે છે. આ એક તારણ. બીજું તારણ, બીજા તારણમાં સ્થિતિમાન વધારીએ છીએ, સ્થિતિમાનમાં વધારો કરીએ એટલે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થાય છે. તો એનો જે આલેખ આપ્યો છે, જો અહીંયા પ્રવાહ છે, ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ, આ બાજુ સ્થિતિમાન. તો સ્થિતિમાનના વધારા સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં શું ફેરફાર થાય? સમજો કે પહેલા આ સ્થિતિમાન 0 છે તો અમુક મૂલ્યનો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ મળે. પછી સ્થિતિમાનમાં વધારો કરતા જઈએ છે તો અમુક મૂલ્ય સુધી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે અને પછી અચળ થઈ જાય. આપણે કીધું ને કે આટલે સુધી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે અને પછી અચળ થઈ જાય. બરાબર? આ ધારો કે તીવ્રતા I1 રાખી એ વખતે. જો તીવ્રતા અચળ રાખી, આવૃત્તિ અચળ રાખી, સ્થિતિમાનમાં ફેરફાર કર્યો. તીવ્રતા કેટલી અચળ રાખી? ધારો કે I1 જેટલી. પછી આપણે શું કરીએ છીએ? એને ફરીથી લિનાર્ડે એવું કર્યું કે તીવ્રતામાં સહેજ વધારો કર્યો, ઉદ્ગમ નજીક લાવ્યો અને ફરીથી પ્રવાહ અને v નો સંબંધ નક્કી કર્યો. તો તીવ્રતામાં વધારો કર્યો એટલે આલેખ આવો મળ્યો આપણને. આ લાઈન સીધી આમ મળે છે, એનો મતલબ શું? કે હવે હું વોલ્ટેજ વધારું છું તો કોઈ ફરક પડતો નથી, પ્રવાહ એક નક્કી મૂલ્ય થઈ ગયું, પ્રવાહનું મૂલ્ય નક્કી થઈ ગયું. ફરીથી ત્રીજી એક તીવ્રતા લીધી, I1, I2, I3. ધ્યાન રાખો, આ તીવ્રતા છે. I1, I2, I3 એ શું છે? તીવ્રતાઓ છે. હું ઓછી તીવ્રતા લઉં તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ મને ઓછો મળે છે. આટલો હોય 0 વોલ્ટેજ, ધારો કે અમુક ઇલેક્ટ્રોન એવા હોય કે તમે અહીંયા કોઈ વોલ્ટેજ જ ના આપો પણ વધારે ઉર્જાવાળા તો દોડીને અહીંયા પહોંચી જાય, સૂચના આપ્યા વગર જ, મતલબ કે વોલ્ટેજ લાગુ પાડ્યા પહેલા. તો 0 વોલ્ટેજે પણ અમુક પ્રવાહ આપણને મળે છે. બરાબર? પછી વોલ્ટેજ વધારીએ એટલે પ્રવાહ વધ્યો, અહીંયા વધ્યો પ્રવાહ, અને પછી પ્રવાહ અચળ થઈ ગયો. એટલે આટલા પછી વોલ્ટેજ વધારવાનો કોઈ મતલબ નથી. એટલે બીજી તીવ્રતા લીધી I2. 0 વોલ્ટેજે થોડોક પ્રવાહ મળ્યો આપણને, પછી વોલ્ટેજમાં વધારો કર્યો એટલે પ્રવાહમાં વધારો કર્યો અને પછી પ્રવાહ અચળ થઈ ગયો. એવી ત્રીજી તીવ્રતા લીધી એના માટે પણ. તો આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ થયો. મુખ્ય વસ્તુ આપણે વોલ્ટેજ વધારીએ અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. ખરેખર મારે આમાં એક જ લાઈન દોરવાની હોય, જેવી રીતે અહીંયા એક લાઈન દોરી એવી રીતે, પણ આ લાઈન વક્ર મળે આપણને, અહીંથી સીધી થઈ જાય. બરાબર? બીજું કે અહીં ધન સ્થિતિમાન રાખ્યું છે, એને આની આ કમ્યુટેટરથી અહીંયા ઋણ સ્થિતિમાન કરી દઉં
અને આને ધન કરી દો તો શું થશે? કલેક્ટરને ઋણ કરી દીધું. હવે આ ઇલેક્ટ્રોન છે એ તો ઋણ સ્થિતિમાન તરફ જાય નહીં. પહેલા તો અહીંયા ધન હતું એટલે ઇલેક્ટ્રોન આકર્ષાય ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરીને. ઇલેક્ટ્રોન કદી ક્ષેત્રની દિશામાં ગતિ ના કરી શકે, ધ્યાન રાખો. ક્ષેત્રની વિરુદ્ધ જ જાય. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? C થી A તરફ આ બાજુ વિદ્યુત ક્ષેત્ર થશે અને ઇલેક્ટ્રોન પણ આમ ગતિ કરાવી છે આપણે, પણ નહીં જઈ શકે. હવે પણ અહીં સમજો કે સપાટીમાંથી 100 ઇલેક્ટ્રોન બહાર આવે, બધાની ઉર્જા જુદી જુદી છે. એક ઇલેક્ટ્રોન એવો છે કે એની ઉર્જા 0 છે. એક ઇલેક્ટ્રોન એવો છે કે જેની ઉર્જા 0.001 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. પછી એમ ધીરે ધીરે ઉર્જાઓ જુદા જુદા ઇલેક્ટ્રોનની વધતી જાય છે. સૌથી વધારે ઉર્જાવાળો ઇલેક્ટ્રોન એવો છે કે જેની 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે. કેટલી ઉર્જા છે? 5. તો 0 થી 5 ની વચ્ચે ઉર્જાવાળા બધા ઇલેક્ટ્રોન છે અહીંયા, જેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા તે. હવે શું થશે કે આ કલેક્ટરનું સ્થિતિમાન ધારો કે મેં માઇનસમાં રાખ્યું છે, -0.1 એવું રાખ્યું છે. -0.1 રાખ્યું એનો મતલબ કે સ્થિતિમાન આપણે બહુ વધારે નથી રાખ્યું. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા છે આ સપાટીમાંથી, એમાંથી વધારે ઉર્જાવાળા 5 ઇલેક્ટ્રોન, 4.9, 4.8, 4.95, 4.85 એવા થોડાક ઇલેક્ટ્રોન હશે, 10 ઇલેક્ટ્રોન ધારો કે જેની ઉર્જા વધારે છે, એ આ બાજુ ગતિ કરીને પહોંચી જશે. ખરેખર તો દોડાય નહીં એમને એ બાજુ, ક્ષેત્રની દિશામાં ઇલેક્ટ્રોન ના જઈ શકે એવું કીધું, પણ અમુક ઇલેક્ટ્રોન આપણને ગાંઠતા નથી, આટલા સ્થિતિમાનને ગાંઠતા નથી. ગાંઠતા નથી એનો મતલબ કે એનો વિરોધ કરીને પણ એ સુધી પહોંચી જાય છે. ઉત્પન્ન તો અહીંથી થયા છે, પણ એ જવું કોના માટે અઘરું નથી? તો જે ઇલેક્ટ્રોનની વધારે ઉર્જા છે એ પહોંચી ગયા એ સુધી. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આપણને મળ્યો. બરાબર. પછી શું થશે? આ સ્થિતિમાન ધારો કે વધારો, સ્થિતિમાન વધાર્યું અને -0.2 વોલ્ટ રાખ્યું. તો જે 10 ઇલેક્ટ્રોન પહોંચતા હતા એમાંથી હવે અમુક ઇલેક્ટ્રોન વધારે સ્થિતિમાન થઈ ગયું, ઋણ સ્થિતિમાન. એટલે જે પેલા પાછળના ઓછી ઉર્જા, 10 માંથી ઓછી ઉર્જાવાળા હતા, સમજો કે 4.7 વાળો સૌથી ઓછી ઉર્જા હતી, 5 એ વધારે ઉર્જા હતી, તો 4.7, 4.71, 4.72 એવા 3-4 ઇલેક્ટ્રોન એ પાછા ના જઈ શક્યા, એમની તાકાત ના ચાલી. હવે એટલે અહીં આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે પહેલા 10 આવતા હતા ઓછા વોલ્ટેજે, -0.1 વોલ્ટેજે, અહીંયા 10 ઇલેક્ટ્રોન ધારો કે પહોંચતા હતા, તો હવે કેટલા પહોંચે છે? 6 ઇલેક્ટ્રોન જ ધારો કે પહોંચે છે. હજુ આ ઋણ સ્થિતિમાન વધારું તો ધારો કે 0.5 વોલ્ટ કરી દો, તો હવે એક જ ઇલેક્ટ્રોન પહોંચે છે એ કલેક્ટર સુધી. ઇલેક્ટ્રોન ઓછા પહોંચે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ કેવો મળવાનો આપણને? ઓછો. અને 0.5 ને બદલે ધારો કે વધારીને મેં 0.8 કરી દીધું, -0.8. ઋણ સ્થિતિમાન વધારીએ છીએ. આમ તો આના કરતા આ સંખ્યા નાની કહેવાય, પણ આપણે ઋણ સ્થિતિમાન વધારીએ છીએ એવું કહીએ છીએ. અહીંયા ઋણ સ્થિતિમાન વધારીને એટલું કરી દીધું આપણે કે અહીંયા સપાટીમાંથી બહાર આવતા ઇલેક્ટ્રોનમાંથી એક પણ ઇલેક્ટ્રોન અહીં પહોંચી શકે એવી ઉર્જા નથી એની જોડે, એની તાકાત નથી કે એક ઇલેક્ટ્રોન આવી શકે. રોકી દીધા. 0.7 સુધી ધારો કે 0.7 વોલ્ટ સુધી અથવા 0.79 વોલ્ટ સુધી સૌથી છેલ્લે એક ઇલેક્ટ્રોન આવતો હતો, પણ જેવું મેં -0.8 કરી દીધું પોટેન્શિયલ, તો અહીંયા આવતા ઇલેક્ટ્રોન બંધ થઈ ગયા. અહીં ભલે ઉત્સર્જિત થાય, અહીંથી વિકિરણ ભલે આપાત થવાનું ચાલુ છે, પણ અહીં ઇલેક્ટ્રોનનું ટોળું ભેગું થઈ જશે. હવે એનું વાદળ રચાઈ જશે, પણ અહીં નહીં પહોંચી શકે. એટલું પોટેન્શિયલ મેં ઋણ પોટેન્શિયલ આ કલેક્ટરનું કરી દીધું કે એક પણ ઇલેક્ટ્રોન ત્યાં પહોંચી શકે એટલી ઉર્જા નથી. અને જે સ્થિતિમાને, જો ઋણ સ્થિતિમાને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 થઈ જાય, ઇલેક્ટ્રોન અહીંયા આવશે જ નહીં, તો અહીંયા પ્રવાહ નોંધાશે નહીં, પ્રવાહ 0 થઈ જશે. જે ઋણ સ્થિતિમાને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 થઈ જાય છે, જે ઋણ સ્થિતિમાને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શું થઈ જાય? 0 થઈ જાય, એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. એને શું કહેવાય? સ્ટોપિંગ પોટેન્શિયલ. ધ્યાન રાખો, આપણે ખાલી શું કર્યું? ઋણ સ્થિતિમાન જ વધાર્યું. ઋણ સ્થિતિમાન વધારીને એવું ઋણ સ્થિતિમાન, કલેક્ટરને એવા ઋણ સ્થિતિમાને લાવી દીધું કે જેથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 થઈ ગયો. કલેક્ટરના જે ઋણ સ્થિતિમાને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 થઈ જાય તે ઋણ સ્થિતિમાનને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય.
હવે સમજો કે સ્ટોપિંગ પોટેન્શિયલ એને હું V01 કહી દઉં. અહીં જે પ્રકાશ આપણે આપાત થતો હતો એની આવૃત્તિ મેં રાખી F1. કેટલી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કર્યો? F1. અને જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એને અહીંયા આવતા રોકી શક્યા આપણે આટલા પોટેન્શિયલે. મતલબ કે આપણે -0.8 કે જે હોય તે, આ આંકડાથી આપણે કોઈ મતલબ નથી, ધ્યાન રાખો. આ તો ખાલી સેજ સમજવા માટે આપણે લીધા છે. પણ એ ઋણ સ્થિતિમાન ધારો કે V01 લીધું, F1 આવૃત્તિ વાળા ઉદ્ગમમાંથી વિકિરણ જે આપાત થતું હતું, આ વિકિરણ જે F1 આવૃત્તિ વાળું વિકિરણ અહીં આપાત થતું હતું, એને કારણે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને આટલા પોટેન્શિયલે આપણે રોકી શક્યા. હવે હું શું કરું છું? ઉદ્ગમની તીવ્રતા નથી બદલતા, પણ એની આવૃત્તિ વધારીએ છીએ. ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની શું કરીએ છીએ? આવૃત્તિ વધારી. આવૃત્તિ વધારીને હું F2 કરી દઉં છું. તો આવૃત્તિ વધારી એટલે અહીંયા પાછા ઇલેક્ટ્રોન આવવાના ચાલુ થઈ ગયા, કલેક્ટર સુધી પહોંચ્યા. F1 આવૃત્તિ વખતે V01 પોટેન્શિયલ હતું એટલે ઇલેક્ટ્રોન બંધ થઈ ગયા હતા, ઝીરો પ્રવાહ થઈ ગયો હતો. પણ મેં આવૃત્તિ સહેજ વધારી, V01 જેટલું જ પોટેન્શિયલ છે પણ આવૃત્તિ સહેજ વધારી દીધી એટલે પાછા તાકાતવાળા ઇલેક્ટ્રોન નવા અંદરથી આવ્યા, સપાટીમાંથી અહીં પહોંચવા લાગ્યા. એને પાછા મારે રોકવા છે. એને રોકવા હોય તો અહીંયા પાછું પોટેન્શિયલ થોડું ઋણ પોટેન્શિયલ વધારી દઉં છું, ઋણ સ્થિતિમાન વધારી દઉં છું. એ ઋણ સ્થિતિમાન વધારીને ધારો કે V02 કરી દીધું, પાછો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 થઈ ગયો. ફરી આવૃત્તિ, ત્રીજી વખત આવૃત્તિ અહીંયા વધારું છું. આવૃત્તિ જ વધારીએ છીએ ખાલી. શું કરીએ છીએ આપણે? આવૃત્તિ વધારીએ છીએ. આવૃત્તિમાં વધારો કરીશું એટલે પાછું ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 કરવા માટે સ્થિતિમાન મારે વધારવું પડ્યું, V03. ધારો કે આવૃત્તિ F3 થઈ. એટલે આનું તારણ શું? કે આપાત વિકિરણની આવૃત્તિમાં વધારો કરવામાં આવે છે તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં પણ વધારો થાય છે. એટલે આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલમાં વધારો થાય છે. એનો પણ તમને એક નોર્મલ ગ્રાફ આપ્યો છે. એ જે ગ્રાફ આપ્યો છે આપણને, આ અક્ષ ઉપર પોટેન્શિયલ લીધું છે, આ બાજુ ઋણ અક્ષ આપણે બતાવીએ છીએ કારણ કે આપણે ઋણ પોટેન્શિયલ પણ લઈએ છીએ. એટલે અહીંયા V છે તો આ બાજુ -V, અને આ બાજુ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે. ઊભી અક્ષ ઉપર ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એટલે ખાલી આપણે પ્રવાહ લખીએ. હવે આપણે શું કરીએ છીએ? તીવ્રતાનું મૂલ્ય તો એક જ રાખીએ. આ જે ઉદ્ગમ છે ને એને એ જગ્યાએથી હટાવતા નથી, એની તીવ્રતા બદલતા નથી આપણે, એટલે અચળ તીવ્રતા. આ તીવ્રતાનું કોઈ એક ચોક્કસ મૂલ્ય એટલે આપણને એને અનુરૂપ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળે છે. કયા વોલ્ટેજ? 0 વોલ્ટેજ. 0 વોલ્ટેજ તો પ્રવાહ મળવાનો છે કારણ કે જે અમુક ઇલેક્ટ્રોન હશે એ સુધી પહોંચવાના જ છે. હવે આપણે શું કરીએ છીએ? ઋણ સ્થિતિમાન વધારીએ છીએ. ઋણ સ્થિતિમાન વધારું તો F1 આવૃત્તિ માટે મને ધારો કે અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ મળ્યું V01. કઈ આવૃત્તિ માટે? F1 આવૃત્તિ માટે. તીવ્રતા તો I જેટલી અચળ છે જ. પછી શું કર્યું આપણે? તો આવૃત્તિ વધારી. આવૃત્તિ વધારી એટલે સ્ટોપિંગ પોટેન્શિયલમાં વધારો થયો, V02. આવૃત્તિ વધી, F2 થઈ ગઈ. ફરીથી આવૃત્તિ વધારી, સ્ટોપિંગ પોટેન્શિયલમાં વધારો થયો. અહીંયા ધારો કે V03. આવૃત્તિ કઈ લીધી આપણે? F3. એટલે આની ઉપરથી એવું તારણ નીકળે છે લિનાર્ડના પ્રયોગમાં કે ઉદ્ગમની આવૃત્તિમાં જો વધારો કરવામાં આવે, એટલે કે આપાત વિકિરણની આવૃત્તિમાં વધારો કરવામાં આવે, આપાત વિકિરણની આવૃત્તિમાં વધારો કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં વધારો થાય. આ સ્ટોપિંગ પોટેન્શિયલ એ ઋણ છે, ધ્યાન રાખો. પહેલા આપણે ધનની વાત કરતા હતા અને બધા જ ઇલેક્ટ્રોન અહીં લાવી દેતા હતા, એવું નથી. ઋણ પોટેન્શિયલ આવી એટલે અહીંયા આવતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં મર્યાદા આવી ગઈ. જેની ઉર્જા ઓછી છે, જેની તાકાત જ નથી, એ તો આવવાના જ નથી. બરાબર? પેલા નદીના પાણીમાં આમ સામે તરવાનું હોય તો ફૂલ સ્પીડમાં નદીનું વહેણ જતું હોય અને એની સામે આપણે તરવું છે, નદીના વહેણની દિશામાં તરવું હોય તો કેવું ઈઝી લાગે. અથવા બોટ, આપણે પેલા નાની બોટ આવે છે એ બોટ લઈને હલેસા મારીને આપણે જવું છે તો નદીનો પ્રવાહ હોય એ દિશામાં જવું હોય તો કેવું ઈઝી પડે. તમારે હલેસાય ના મારો, આપણે પાણીની સાથે દોડ્યા કરો. પણ નદીના પ્રવાહની સામે જવું હોય તો
તો જેની તાકાત ઓછી હશે એ નહીં જઈ શકે, અને તાકાત વધારે હશે એ નદીના સામે પણ તરી શકે છે. કોઈ તરતા માણસ હોય તો, તરવૈયો હોય અને સારો તરવૈયો હોય અને તાકાત વધારે હોય તો પણ એ થાકી તો જશે, પણ ટાર્ગેટ સુધી કદાચ પહોંચી જાય. અને અમુક જે ઓછી પ્રેક્ટિસ હોય કે જેની તાકાત નથી એ તો ટાર્ગેટ સુધી પહોંચે જ નહીં. એના જેવું છે. બરાબર. તો ઋણ સ્થિતિમાન હોય ત્યારે બધા ઇલેક્ટ્રોન અહીંયા પહોંચતા નથી, પણ જે કંઈ પહોંચે છે એ ઉર્જાવાળા પહોંચે છે, વધારે ઉર્જાવાળા. એને બંધ કરવા હોય તો પાછું ઋણ પોટેન્શિયલ આપણે શું કરવું પડે? વધારવું પડે. તો અહીંયા આવૃત્તિમાં વધારો કરીએ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલમાં વધારો થાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ વધ્યું એનો મતલબ શું? કે આ સપાટીમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થયો. આપણે અમુક વધારે ઉર્જાવાળા હોય ને, પહેલા સમજો કે F1 આવૃત્તિ વખતે અહીંયા જે ઇલેક્ટ્રોન બહાર આવે એમાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન જેની ઉર્જા હશે વધુમાં વધુ એ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ હતો. પણ આવૃત્તિ વધારું છું એટલે બહાર આવતા ઇલેક્ટ્રોનની વધુમાં વધુ ઉર્જા 7 થઈ ગઈ. 5 સુધી આવતા હતા એ 7 સુધી થયા. 7 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને રોકવો હોય તો અહીંયા મારે ઋણ પોટેન્શિયલ પાછું વધારવું પડે. ફરી આવૃત્તિ વધારી, સપાટીમાંથી બહાર આવતા ઇલેક્ટ્રોનની વધુમાં વધુ ઉર્જા જે હતી, જે ઇલેક્ટ્રોનની ઉર્જા સૌથી વધી હતી, એવો 10 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળો થઈ ગયો ધારો કે, તો એને રોકવા ફરી પોટેન્શિયલ વધારવું પડે. એટલે મતલબ શું થયો કે આવૃત્તિના આપાત વિકિરણની આવૃત્તિના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલમાં વધારો થાય છે. મતલબ કે ફોટોસંવેદી સપાટીમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થાય છે. શામાં વધારો થાય છે? ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થાય છે. તો આ લિનાર્ડના પ્રયોગના જુદા જુદા તારણો જે છે એ તારણો મુખ્ય આપણે યાદ રાખવાના છે. જો કઈ ભૌતિક રાશિમાં ફેરફાર કરીએ તો શામાં ફેરફાર થાય તે ખાસ યાદ રાખવાનું છે. તો વારાફરતી ત્રણ ચાર પોઈન્ટ છે એના લખી દઈએ આપણે કે આપાત પ્રકાશની તીવ્રતામાં વધારો કરતા, જો આપાત પ્રકાશની તીવ્રતામાં આપણે વધારો કરીએ છીએ, આ ઉદ્ગમનું અંતર બદલીએ છીએ, તીવ્રતામાં વધારો કરીએ છીએ, તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે. એટલે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આપણને વધારે મળે. એ વખતે અહીંયા ધન સ્થિતિમાન હોય. તીવ્રતામાં ફેરફાર કરીએ એ વખતે અહીંયા ધન સ્થિતિમાન છે, એ ખાસ યાદ રાખો. તો આપાત પ્રકાશની તીવ્રતામાં વધારો કરતા ફોટોસંવેદી સપાટીમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે, પરંતુ ઇલેક્ટ્રોનની ઉર્જામાં કોઈ જ ફેરફાર થતો નથી. આ બીજો પોઈન્ટ. હવે જો પહેલો પોઈન્ટ આ ખાસ યાદ રાખો. આપાત પ્રકાશની અથવા આપાત વિકિરણની તીવ્રતામાં વધારો કરવામાં આવે છે તો ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે. પણ એ વખતે આ કલેક્ટર એ છે અને ધન સ્થિતિમાને રાખ્યું હોય તો આપણને ખબર પડે. બરાબર. પછી બીજું, આપાત પ્રકાશની આવૃત્તિમાં વધારો કરવામાં આવે તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થાય છે. પણ સંખ્યામાં વધારો થતો નથી. હું આવૃત્તિ વધારું, પહેલી F1 આવૃત્તિ વખતે સપાટીમાંથી 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય તો F2 આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરું તો ઇલેક્ટ્રોન તો 100 જ મળવાના છે સપાટીમાંથી ઉત્સર્જિત થવાના, પણ એ બધા ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થશે. F3 આવૃત્તિ આપાત કરું તો તીવ્રતા અચળ રાખી છે આપણે. F3 આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરું તો ઇલેક્ટ્રોનની સંખ્યા તો એટલી જ રહેશે, પણ એની ઉર્જામાં શું થશે? વધારો. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખો, તીવ્રતાના વધારા સાથે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય, જ્યારે આવૃત્તિના વધારા સાથે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થાય. આ બે પોઈન્ટ ખાસ યાદ રાખો. બરાબર. ત્રીજું, આ ફોટોઇલેક્ટ્રિક અસર
જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો જ ફોટોઇલેક્ટ્રિક અસર મળે છે. અહીં જે સપાટી છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીએ તો ફોટોઇલેક્ટ્રિક અસર મળતી નથી. એટલે આપેલ સપાટીની ફોટોસંવેદી સપાટી, આપેલ ફોટોસંવેદી સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ આવૃત્તિવાળો, થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એના કરતા વધુ આવૃત્તિવાળો પ્રકાશ અથવા વિકિરણ આપાત કરવામાં આવે તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઓછી આવૃત્તિ માટે નહીં. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. અને ચોથો પોઈન્ટ, જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિવાળું વિકિરણ આપાત કરીએ તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જે થાય છે એ રાહ જોયા વગર, સમયની સહેજ પણ રાહ જોયા વગર ઉત્સર્જન થાય છે. એટલે કે યોગ્ય આવૃત્તિવાળું વિકિરણ આપાત કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રોનનું 10⁻⁹ સેકન્ડ અથવા એના કરતા ઓછા જેટલા સમયમાં 10⁻⁹ સેકન્ડ અથવા એના કરતા ઓછો સમય એટલા સમયમાં ઉત્સર્જન શરૂ થાય છે. પણ યોગ્ય આવૃત્તિવાળું વિકિરણ એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલું અથવા એના કરતા વધારે આવૃત્તિ. ઓછી આવૃત્તિ હોય તો, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ હોય તો તમે ગમે એટલો સમય આપાત કરો વિકિરણ, સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર આવી શકશે નહીં. બરાબર? તો આ 4 પોઈન્ટ આ લિનાર્ડનો જે પ્રયોગ છે ફોટોઇલેક્ટ્રિક અસરનો, એના તારણો છે. એટલે કોઈ વખતે પરીક્ષામાં તમને આખો પ્રયોગ ના પૂછાય અને આ તારણો પૂછી શકાય 2 માર્કની અંદર કે ફોટોઇલેક્ટ્રિક અસરના લિનાર્ડના પ્રયોગના તારણો જણાવો. ખાલી તારણો જણાવવાના છે. કોઈ વખત એવું પણ પૂછાય કે તીવ્રતાના વધારા સાથે ફોટોઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે, સમજાવો. અહીં તારણો જે આપણે લીધા છે એમાંથી મેઇન 3 વસ્તુ છે એની અહીંયા સમજૂતી પણ આપી છે, જે આલેખ સહિત આપણે આલેખ દોર્યા તે. એટલે આલેખ સહિત સમજાવવાનું પૂછાય તો એ સમજૂતી લખવાની કે તીવ્રતા સાથે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનમાં શું ફેરફાર થાય છે, વિસ્થિતિમાનના ફેરફાર સાથે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનમાં શું ફેરફાર થાય છે, એની ઉર્જામાં શું ફેરફાર થાય છે, આવૃત્તિના વધારા સાથે ઉર્જામાં શું ફેરફાર થાય છે અથવા ઉત્સર્જનમાં શું ફેરફાર થાય છે. આવું બધું સમજાવતા ટોટલ આપણને 3 આલેખ આપ્યા છે. બરાબર? એ 3 આલેખ એટલે એના 3 પોઈન્ટ થયા. હવે બીજી એક વસ્તુ, આ ચોથા પોઈન્ટ માટે કોઈ આલેખ નથી. મુખ્ય આ 2 પોઈન્ટ આપણા છે. તીવ્રતાના વધારા સાથે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો, આવૃત્તિના વધારા સાથે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો. એટલે તમારે ખાલી એક ખાસ આવું યાદ રાખવાનું કે તીવ્રતા તો એને સામે સંખ્યા, કોની સંખ્યા? ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અને આવૃત્તિમાં તમે ફેરફાર કરો તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા. આ શબ્દો યાદ રાખો એટલે પછી એની પરથી આખો મુદ્દો લખી શકો. એ જ રીતે આ આવૃત્તિ સામે ઉર્જા યાદ રાખો. આવૃત્તિનો ઉર્જા સાથે સંબંધ છે, તીવ્રતાનો ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે સંબંધ છે, તો એની પરથી આ મુદ્દો લખી શકો. અને આ તો આપણને ખબર જ છે વ્યાખ્યા પરથી કે થ્રેશોલ્ડ આવૃત્તિથી ઓછો વિકિરણ, ઓછી આવૃત્તિનું વિકિરણ આપાત કરીશું તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું નથી. અને સમયગાળો અત્યંત સૂક્ષ્મ. બીજું, જે ઇલેક્ટ્રોન આપણે એવું કીધું કે અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એ બધાની ઉર્જા જુદી જુદી હોય છે. બધાની ઉર્જા કેવી હોય? જુદી જુદી. કોઈ ઇલેક્ટ્રોન એવો છે કે બહાર આવવા માટે જે એને ઉર્જા મળી છે વિકિરણમાંથી, બધી ઉર્જા વાપરીને બહાર આવ્યો તો એની જોડે 0 ઉર્જા થઈ ગઈ. બહાર આવ્યા પછી કશું વધતું નથી. અને અમુક ઇલેક્ટ્રોન એવા હશે કે મળી જાય એમાંથી થોડી ઉર્જા વાપરશે ખરા પણ બધી નહીં વાપરે. ઓછામાં ઓછી ઉર્જા વાપરીને
બહાર આવશે. તો વધેલી ઉર્જા એમની વધુમાં વધુ હશે. વધેલી ઉર્જા જે હશે એ કયા સ્વરૂપે હશે? તો ગતિ ઉર્જા સ્વરૂપે હશે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન બધા બહાર આવે છે એમાં જે બધી ઉર્જા વાપરીને બહાર આવે એની ગતિ ઉર્જા તો 0, કારણ કે બધી ઉર્જા વાપરી દીધી એટલે એની ગતિ ઉર્જા 12mv² પ્રમાણે 0. પણ જે ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા વાપરીને બહાર આવે છે એમાં જુદી જુદી ગતિ ઉર્જાવાળા હશે. કારણ કે કોઈ ઇલેક્ટ્રોન સૌથી ઓછી 10 એકમ ઉર્જા ધારો કે ઇલેક્ટ્રોનને મળે છે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી, તો કોઈ ઇલેક્ટ્રોન 1 eV જેટલી ઉર્જા વાપરીને જ બહાર આવે એટલે વધી કેટલી? 9. કોઈ 2 વાપરીને બહાર આવે તો વધી કેટલી? 8. કોઈ 3 એકમ ઉર્જા વાપરીને બહાર આવે તો વધી કેટલી? તો 7. 4 એકમ ઉર્જા વાપરીને બહાર આવે તો વધી કેટલી? 6. એમ 10 એકમ ઉર્જા વાપરીને બહાર આવે તો વધી કેટલી? 0. આ 0 વાળા છે, બહાર આવ્યા પછી 0 વધી. પણ બીજા બધા ઇલેક્ટ્રોનની જુદી જુદી ઉર્જા વધી તો છે. અને જે ઇલેક્ટ્રોન ઓછામાં ઓછી ઉર્જા વાપરીને બહાર આવે છે એની જોડે વધેલી ઉર્જા કેવી છે? મહત્તમ. તો મહત્તમ ગતિ ઉર્જા, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, જેને આપણે K મેક્સિમમ કહીશું, કેપિટલ K, જે 12mv² મેક્સિમમ. અહીંયા v એટલે વેગનો v છે. ગતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે 12mv², પણ એમાં v મહત્તમ હશે. જેની ગતિ ઉર્જા મહત્તમ હશે એનો વેગ પણ મહત્તમ હશે. અને આ ઉર્જા કેટલી હોય? તો અહીંયા આપણે એવું કીધું કે આ ઋણ સ્થિતિમાન વધારીએ એટલે સૌથી છેલ્લે જે ઇલેક્ટ્રોન અહીંયા પહોંચેલો, જેને રોકવા માટે અમુક પોટેન્શિયલ સેજ વધારવું પડ્યું અને પછી એ ઇલેક્ટ્રોન પણ અહીંયા ના પહોંચી શક્યો, તો એ સ્ટોપિંગ પોટેન્શિયલ જે હશે એને અનુરૂપ ઉર્જા હશે. કયા ઇલેક્ટ્રોનની? જેની ગતિ ઉર્જા મહત્તમ છે એની. તો 12mv² મેક્સિમમ બરાબર ev0, જ્યાં v0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ. v0 એટલે શું? સ્ટોપિંગ પોટેન્શિયલ. એને ઇલેક્ટ્રોનના વીજભાર વડે ગુણીએ એટલે મહત્તમ ગતિ ઉર્જા મળે. એટલે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય તો તમે સ્ટોપિંગ પોટેન્શિયલ થી નક્કી કરી શકો છો. સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલી આવૃત્તિને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ જે હશે તે એ સ્ટોપિંગ પોટેન્શિયલ એને E વડે ગુણી કાઢવાના, એટલે કે ev0 જવાબ જે મળે તે કોના જેટલો હોય? મહત્તમ ગતિ ઉર્જા જેટલો. આ સૂત્ર એક યાદ રાખવાનું. દાખલાઓ ગણવા માટે આપણને આ કામ લાગશે કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, જેને K મેક્સિમમ લખો તો 12mv² મેક્સિમમ લખો, બરાબર ev0. જો સ્ટોપિંગ પોટેન્શિયલ તમને આપ્યું હોય, E નું મૂલ્ય તો આપણને ખબર છે, આ 2 વોલ્ટ હોય તો 1.6 × 10⁻19 E નું મૂલ્ય, અને 2 વડે ગુણી કાઢો એટલે 3.2, 1.6 × 2 એટલે 3.2 × 10⁻19 જૂલ, એટલી એની ગતિ ઉર્જા થાય. એમાં પાછું ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે, એ દળ આ બાજુ લાવીને એની કિંમત મૂકી દઉં તો મને વેગ મળી જાય. એટલે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ શોધવો હોય તો તમારી જોડે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય હોવું જોઈએ. શાનું મૂલ્ય હોવું જોઈએ? સ્ટોપિંગ પોટેન્શિયલનું. બરાબર. એટલે આ એક અગત્યનું સૂત્ર થયું કે દાખલા કે MCQ સોલ્વ કરવા માટે તમને કામ લાગશે. અને આ આપણી જે ચર્ચા છે આ કોઈ એક ધાતુ માટે આપણે લીધું. ધાતુ બદલીને ફરીથી પ્રયોગ કરી શકો. અહીંયા સમજો કે તમે જસત લીધું છે, એને બદલે સોડિયમ લઈ લો, રૂબિડિયમ લઈ લો, મેગ્નેશિયમ લઈ લો. જુદી જુદી ધાતુઓ માટે આખો લિનાર્ડનો પ્રયોગ ફરીથી કરી શકાય. અને બધી સમજૂતી આવી જ હોય, પણ મૂલ્યોમાં ચેન્જ થાય. આવૃત્તિ, થ્રેશોલ્ડ આવૃત્તિ જુદી જુદી ધાતુઓ માટે જુદી જુદી હોય, એટલે વિકિરણના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો તમારે બદલવા પડે. બરાબર. હવે જુઓ, આ પ્રયોગ છે એ થોડુંક વર્ણન એનું વિસ્તારપૂર્વક બુકમાં આપ્યું જ છે, એટલે આપણે બધું બોર્ડ પર લખ્યું નથી. પણ એક આ આકૃતિ દોરી લિનાર્ડના પ્રયોગનું વર્ણન કરો એવો પ્રશ્ન પૂછી શકાય, અથવા એના તારણો છે એમાં એક એક મુદ્દો અલગથી આલેખ સાથે પૂછી શકાય. 2-2 ગુણની અંદર એક જ પ્રશ્ન પૂછી શકાય એનો, કે તીવ્રતાના વધારા સાથે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે એ સમજાવો અને એનો આલેખ દોરો. એ રીતે આવૃત્તિના વધારા સાથે ઉર્જામાં વધારો થાય છે એની સમજૂતી આપો, એનો આલેખ દોરો. ખ્યાલ આવે? એટલે એવા પ્રશ્નો પૂછી શકાય. આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક હતો, એટલે વારંવાર વાંચી અને બરાબર ધ્યાનથી સમજી લેજો. ખબર ના પડે તો ફરી વાંચજો, ફરી આ વિડીયો તમે જોઈ લેજો. પણ આ પ્રશ્નો તો આવડવા જ જોઈએ. અને એમાં સૂત્ર તો હજુ એક જ આપણે ડાયરેક્ટ આ લખ્યું છે, આપણા તારણ પરથી જ આ સૂત્ર લખ્યું છે. બરાબર. પણ આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. એટલે આજનો લેક્ચર અહીંયા આપણે
પૂરું કરીએ છીએ. જો આગળની ચર્ચા પછી નેક્સ્ટ